નમસ્કાર, વડોદરાથી એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે। ધનોરા ગામ પાસે આવેલ રિલાયન્સ કંપનીના એલટીબી પ્લાન્ટમાં 3 કર્મચારીઓ સ્ટીમ વાલ્વ ખોલતી વખતે ગંભીર રીતે દઝાયા છે। સૌથી ચોંકાવનારી વાત એ છે કે કામ કરતી વખતે કામદારોને કોઈપણ પ્રકારની સેફટી કિટ આપવામાં આવી ન હતી। આ ઘટના વડોદરાના નજીક ધનોરા ગામ પાસે આવેલ રિલાયન્સ એલડીપી એટલે કે લો ડેન્સિટી પોલિથીન પ્લાન્ટમાં બની હતી। પ્રાથમિક માહિતી મુજબ ત્રણેય કામદારો પ્લાન્ટમાં સ્ટીમ વાલ્વ ખોલવાનું કામ કરી રહ્યા હતા। આ દરમિયાન અચાનક ગરમ સ્ટીમ લીક થઈ હતી અને ત્રણેય ગંભીર રીતે દઝાઈ ગયા હતા। સૂત્રોનું કહેવું છે કે વાલ્વ ખોલતી વખતે કામદારોને હેલ્મેટ, ગ્લોવ્સ કે હીટ રેઝિસ્ટન્ટ સૂટ આપવા જેવી કોઈ પણ સેફટીની સુવિધા આપવામાં આવી ન હતી। સેફટી નિયમોની ઘોર બેદરકારીના કારણે આ આખો અકસ્માત સર્જાયું હોવાનું સામે આવી રહ્યું છે। ઇજાગ્રસ્ત ત્રણેય કામદારોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું, તેમની હાલત ગંભીર હોવાનું પણ જાણવા મળેલ છે। આ ઘટના બાદ કામદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। કરણી સેનાના અધ્યક્ષ લખન દરબારની આગેવાની હેઠળ કામદારોએ કંપની સામે મોરચો માંડ્યો છે। કામદારોનો આરોપ છે કે કંપની દ્વારા સતત સેફટી નિયમોની અવગણના કરવામાં આવે છે। આજની ઘટના એનું જ મોટું પરિણામ છે। તેમની માંગ છે કે ઇજાગ્રસ્ત કામદારોને યોગ્ય વળતર આપવામાં આવે, દોષિત અધિકારીઓ સામે કાર્યવાહી થાય અને ભવિષ્યમાં તમામ કામદારોને પૂરતી સેફટી સુવિધા સાથે જ કામ સોંપવામાં આવે। આ ઘટના ફરી એકવાર મોટી ઇન્ડસ્ટ્રીમાં કામદારોની સુરક્ષાને લઈને સવાલ ઊભા કરે છે। નફાની દોડમાં શું કામદારોની જિંદગીની કિંમત ઓછી આંકવામાં આવી રહી છે? હાલ કંપની તરફથી આ મામલે કોઈ પણ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી। તંત્ર દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે કે સેફટી નિયમો ખરેખર ચૂક થઈ છે કે કેમ। આમ ઘટનાની સામે સતત નજર રાખી રહ્યા છે। ઇજાગ્રસ્ત કામદારો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના। આ મુદ્દે તમે શું વિચારો છો? કમેન્ટ કરીને જરૂરથી જણાવજો।